નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમાજ ઉપયોગી અને આર્થિક પછાત વર્ગના લોકોને ઉપયોગી થાય તેવી માહિતી હરહંમેશ માટે આપણી ચેનલ પર ઉપલબ્ધ રહેતી હોય છે. સુરતની અંદર છેલ્લા 2 થી 3 વર્ષથી હીરાની અંદર આર્થિક મંદીનો માહોલ છવાયેલો છે. ત્યારે હીરાના ઉદ્યોગપતિઓ અને રત્નકલાકાર ભાઈઓ દ્વારા વારંવાર રજૂઆતના કારણે ગુજરાત સરકાર દ્વારા કલાકાર મિત્રોને રાહતનું અમુક પેકેજ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. તેના અનુસંધાને રત્નકલાકારના બાળકોની સ્કૂલની અંદર ફીની જે માફીની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો કયા કલાકાર ભાઈઓ આ યોજનાનો લાભ લઈ શકશે, તેનું ફોર્મ ક્યાંથી મળશે, તે ફોર્મની વિગતો શું છે અને તે કેવી રીતે ભરવાનું, ક્યાંથી ભરવાનું અને કોને સબમિટ કરવાનું અને તેના શું લાભ મળશે, તે બધી જ માહિતી આ જે સ્કેનર આપવામાં આવ્યું છે તે સ્કેનર તમે સ્કેન કરશો એટલે આખું ફોર્મ એક PDF ઓપન થાય છે અને PDFની અંદર બધી જ માહિતી આપવામાં આવેલી છે. આ ઉપરાંત આ ફોર્મ ઓફલાઈન ક્યાં ભરવું, તેના ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે, ઓનલાઈન ક્યાં ભરવું, કેવી રીતે ભરવાનું, આ યોજનાની શરૂઆત ક્યારે થશે, તેના શું લાભો મળશે, કોને કોને લાભો મળશે, એ બધી વિગતોનો એક વિગતવાર વિડીયો સમય મળતા શોર્ટ ટાઈમની અંદર આપણે રજૂ કરશું. ત્યાં સુધી આ સ્કેનરને સ્ક્રીનશોટ પાડી અને સ્કેન કરી અને જે આની અંદર PDF આપવામાં આવેલી છે તે PDFને ખોલી અને બધી વિગતો ચકાસી લેવી અને જરૂરિયાતમંદ લોકો હોય તેને તે ફોર્મ ભરી અને યોગ્ય માહિતી પ્રમાણે તે ફોર્મ ભરી અને સબમિટ કરાવવાનું રહેશે. નોમિનલ ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે અને જે રિયલમાં જે બેરોજગાર રખડે છે અથવા તો હીરામાંથી જેને કંઈ નોકરી નથી મળતી અથવા તો 2-3 વર્ષથી જે મંદીના માહોલમાં સપડાણેલા છે તેવા ખાસ કરીને તેવા બાળકોના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે, તેનું ભણતર ન બગડે એવા શુભ આશયથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે જરૂરિયાતમંદ બાળકો છે, જરૂરિયાતમંદ વાલીઓ છે તે જ આનો ઉપયોગ કરે. જો આપણી કન્ડિશન સારી છે અને આપણે જરૂરિયાત નથી અને આપણા બાળકોની આરામથી આપણે ફી ભરી શકીએ તેવી કન્ડિશનમાં છીએ, આપણો પગાર 50-60 હજાર રૂપિયા છે, તો આપણે આ યોજનાનો લાભ લેવો નથી અને જે નબળા વર્ગના, પછાત વર્ગના વિદ્યાર્થી બાળકો છે તેને લાભ મળે તેવો પ્રયત્ન કરવાનો છે અને જરૂરિયાતમંદો અને જે કંઈ લાગતા વળગતા હોય તેના સુધી આ માહિતી પહોંચાડવી અને આ યોજના વિશે વિગતવાર અને ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં જમા કરાવવાનું છે, શું લાભો મળશે તેનું આપણે નેક્સ્ટ વિડીયોમાં સમય મળતા આપણે આયોજન કરીશું. જય હિન્દ, જય ભારત.